એએમસીના ફાયર વિભાગની કાર્યવાહીમાં વિરોધાભાસ જોવા મળ્યો। અમદાવાદમાં નિયમનું પાલન ન કરનાર 100 હોટલોને નોટિસ આપવામાં આવી છે। એએમસીના ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી છે। ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટિક દૂર કરવાની ફાયર વિભાગે નોટિસ આપી। તંત્રના રિવરફ્રન્ટ હાઉસમાં જ ઇલેક્ટ્રોનિક ઓટોમેટિક ડોર છે। નોટિસ આપ્યા બાદ નિયમ ન પાડનાર 14 હોટલોને સીલ કરાઈ છે, પણ રિવરફ્રન્ટ હાઉસ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ। જે નિયમ તંત્ર ખુદ નથી પાડી રહ્યું તે તંત્ર બીજાને નિયમ પડાવવા માટે જઈ રહ્યું છે। સરકારી એકમો પર ધ્યાન ન આપી તંત્ર ખાનગી એકમોમાં કાર્યવાહી કરવામાં લાગ્યું છે, જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ઓપરેશન બીજાનું અને પેટ પોતાનું, મોસાળે જમવું અને માં પીરસવી, આવી અનેક કહેવતો છે કે જે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગે જે શહેરમાં એ દિલ્હીની ઘટના બાદ જે કાર્યવાહી હાથ ધરી તેની અંદર લાગુ પડે છે। એટલા માટે કારણ કે જે પ્રકારે એ ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ અલગ અલગ એકમોમાં એ નોટિસ આપી રહી છે, એ સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, એની વચ્ચે એક બાબત આ કહેવતને સાર્થક કરતી જોવા મળી છે, અને એ છે આ જે રિવરફ્રન્ટ હાઉસ જે રિવરફ્રન્ટમાં આવેલું છે ત્યાં જે આ દરવાજા જોઈ શકાય છે, આ ઇલેક્ટ્રોનિક્સ દરવાજા, આ બાબતે હાલમાં અમદાવાદ ફાયર વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ એકમોમાં આ પ્રકારના દરવાજા દૂર કરવા અથવા તો એક વૈકલ્પિક બીજી વ્યવસ્થા કરવા જે જાણ કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે દિલ્હીમાં ઘટના બની એમાં એક બાબત એ પણ સામે આવી હતી કે ઇલેક્ટ્રિક દરવાજા જે હતા એ ખુલ્યા ન હતા, જેના કારણે લોકો બહાર આવી ન શક્યા। આ બાબત ખાસ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે ધ્યાને લીધી અને શહેરમાં આવેલા એ એકમોમાં આ પ્રકારના દરવાજા દૂર કરવા અથવા તો જ્યારે એ કોઈ આકસ્મિક ઘટના બને તો ત્યારે એ દરવાજા ખુલી શકે, એ ઇલેક્ટ્રિકલ સપ્લાય એને મળી રહે, એ દરવાજા બંધ ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે જાણ કરવામાં આવી છે। ત્યારે આ અલગ અલગ કહેવતો એ જ સાબિત કરે છે કે જે ઓપરેશન બીજાનું અને પેટ પોતાનું, કારણ કે જ્યાં એ રિવરફ્રન્ટ હાઉસની અંદર જ જો આ દરવાજા હોય તેને દૂર નથી કરાતા અને એક ગામમાં એ સલાહ આપવામાં આવે છે કે આ પ્રકારના દરવાજા દૂર કરવા, તો એ કેટલું યોગ્ય, અને આ બાબતે જ્યારે કમિશનર એ લોકોને જાણ કરવા માટે એ વિભાગને કહેવામાં આવ્યું છે ત્યારે એ પોતાના ઘરમાં કેમ પહેલાં પાલન નહીં એ પણ પ્રશ્ન ઊભો થાય છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ બાબતે તંત્ર શું કરે છે। સરકારી ઓફિસોમાં રહેલા આ પ્રકારના ઇલેક્ટ્રોનિક દરવાજા દૂર થાય છે કે કેમ, અને ખાસ કરીને પોતે જો નિયમનું પાલન નથી કરતા તો બીજાની પાસે અપેક્ષા કઈ રીતની રખાય એ પણ એક બાબત સામે આવી છે। ત્યારે જોવાનું એ રહે છે કે સરકારી વિભાગમાં એ કચેરીઓમાં રહેલા આ પ્રકારના દરવાજા દૂર થશે કે કેમ, જ્યાં લોકોને સલાહ આપી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। દિલ્હીમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગ્યું અને શહેરમાં અલગ અલગ હોટલો ઉપર એ ચેકિંગ સાથે નોટિસ આપવાની કાર્યવાહી સાથે જ હાલ સુધી અમદાવાદમાં 14 જેટલી જગ્યા ઉપર એ સીલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ પ્રક્રિયા દરમિયાન એક બાબત એ ઉમેરવામાં આવી છે કે જે હોટલોની અંદર મેગ્નેટિક ઇલેક્ટ્રોનિક્સ લોક હોય એ લોક દૂર કરવા અથવા તો ઇમરજન્સી સ્થિતિમાં એ દરવાજા ખુલી શકે એવી વ્યવસ્થા એ લોક સિસ્ટમમાં હોય એ ધ્યાને લેવું, એ બાબતનું સૂચન અને એ પ્રક્રિયા કરવામાં આવી છે। અહીંયા જોઈ શકાય છે આ હોટલ પકવાન પાસેની આ હોટલ કે જ્યાં આ ફાયર બ્રિગેડનો સ્ટાફ અહીંયા પહોંચ્યો છે અને ત્યાં એ લોકની ચકાસણી જે છે એ કરવામાં આવી રહી છે। લાઇટ સમય દરમિયાન અને લાઇટ વગર એ લોક ઓપન થાય છે, બંધ થાય છે કે નહીં એ બાબતની ખરાઈ કરવામાં આવી રહી છે, પરંતુ એક સૂચન છે કમિશનરનું કે આ પ્રકારના લોક એ હટાવવા, જેથી કરીને ઇમરજન્સીની સ્થિતિમાં અંદર રહેલો વ્યક્તિ એને બહાર કાઢી શકાય, જલ્દીથી બહાર આવી શકે। વિષ્ણુભાઈ, શું કહેશો, આજે એક કમિશનરનું સૂચન, શું એક લોકોને જાણ કરવામાં આવી રહી છે, શું પગલાં કોઈ લેવામાં આવી રહ્યા છે કે કેમ? દિલ્હીની હોટલમાં આગનો જે બનાવ બન્યો હતો એના પછી મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો કે ભાઈ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક લોક કહેવાય છે કે જે કદાચ આગ લાગે, આગના સમયે બંધ થઈ જાય તો અંદરથી માણસો બહાર નીકળી શકે નહીં, તો એના માટે તમામ હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય કે ઓડિટોરિયમ હોય, મોટા હોલ હોય, તો ત્યાંથી એ લોકને તાત્કાલિક હટાવવા અમે એના માટે પ્રયત્નો કરીએ છીએ। અત્યારે સતત જઈએ છીએ, બધે લોકોને જાગૃત કરીએ છીએ, હટાવવા માટે સૂચના આપીએ છીએ, નોટિસો આપીએ છીએ।
ક્યાંક હોટલ માલિકો અથવા તો જે તે સંસ્થાના માલિકોની એવી દલીલ હોય છે કે ભાઈ લાઇટ જવા છતાં પણ અમારા આ દરવાજા ખુલી જાય છે, તો એના માટે અમે એક એક્સપર્ટ પાસે તપાસ પણ કરાવશું અને સાહેબશ્રીને રજૂઆત કરશું કે સાહેબ આવી એ લોકોની રજૂઆત છે, તો એના ઉપર સાહેબ ઉપરી અધિકારીશ્રી જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે આગળ વધીશું. તો વિષ્ણુભાઈ, લોક ઘણા બધા પ્રકારના આવતા હશે. આ જેમ આપણે અત્યારે જોયું કે રૂમનો લોક છે, એ જ પ્રમાણે જે મેઇન એન્ટ્રન્સ હોય છે ત્યાં પણ એ સેન્સરેબલ જે દરવાજા ઇલેક્ટ્રોનિક્સ, મેગ્નેટિક, જે ઓપન ક્લોઝ થાય છે ઓટોમેટિક, એ પ્રકારના બી દરવાજા હોય છે. એ બાબતે શું? ઇલેક્ટ્રિક દરવાજા, ઇલેક્ટ્રિક લોક એટલે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક લોક કહે છે એ પણ મેઇન દરવાજામાં પણ એ જ સિસ્ટમ કામ કરે છે. તો એ અને આ બધાને સાથે જ અમે નોટિસ આપશું કે ભાઈ બધા દરવાજા હટાવી દો. બધે સિમ્પલ હોવો જોઈએ જે ઇઝીલી ખુલી જાય અને બંધ થઈ જાય. अच्छा, आप यहाँ होटल में शू संभालो छो? मैं जनरल मैनेजर हूँ यहाँ पे. यस. अच्छा, अभी फायर ब्रिगेड वाले आए, आपको जो बताया गया ये लॉक के बारे में, क्या ये लॉक बिना पावर सप्लाई के भी ऑपरेट होता है? जी, ये हमारा एक मैग्नेट लॉक है. इसको बिना हम इलेक्ट्रिक के ऑपरेट कर सकते हैं. ये इंडिविजुअल सिस्टम होता है हमारे यहाँ पे. इसको इंडिविजुअल रूम्स के भी ऑपरेट कर सकते हैं और इनसाइड से कोई इसके साथ प्राइवेसी नहीं होता है. डबल लॉक का प्राइवेसी होता है, वो हमारा मास्टर कार्ड से उसको ओपन कर सकते हैं हम लोग.